મોર્નિંગ બીએનઆઈ. ગુડ મોર્નિંગ. સો મેરી કહાનીમાં તમારા બધાનું સ્વાગત છે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય મેરી કહાની માટે. થેન્ક યુ સો મચ ઓલ ધ મેમ્બર્સ એન્ડ થેન્ક યુ ઓલ ધ વ્યુઅર્સ. આજે આપણે વાત કરીશું એક નવા યુગ વિશે. રાઈટ, કોમ્પ્યુટરનો યુગ આવ્યો, પછી મોબાઈલનો યુગ આવ્યો, અને અત્યારે જે યુગ ચાલુ છે એ ઇલેક્ટ્રોનિક યુગ ચાલુ છે. રાઈટ, તમે ઘણી બધી જગ્યાએ અત્યારે સિટીમાં જોતા હશો ઇલેક્ટ્રોનિક વેહિકલ્સ આવી ગયા છે. રાઈટ, અને ઇલેક્ટ્રિક વગર કાંઈ થતું નથી. રાઈટ, કોમ્પ્યુટરની વાત કરીએ, મોબાઈલની વાત કરીએ, આ બધું ઇલેક્ટ્રિસિટી વગર અટકી જાય છે. રાઈટ, તો એવા જ એક ઇલેક્ટ્રિસિટીને મેન્ટેન કરવાના જે કિંગ છે એની સાથે આપણે મળીએ. વેલકમ આનંદ આડેસરા ગાઈસ. થેન્ક યુ કે હેલો. સો આનંદભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે આપ જોડાયેલા છો, જે અત્યારનો યુગ છે, અને જેમ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સનો અને ઇલેક્ટ્રિસિટીનો જમાનો છે. રાઈટ, સોલાર પાવર પ્લાન્ટ, ટ્રાન્સફોર્મર્સ, આ બધી જ વસ્તુનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે. રાઈટ, અને તમારી પણ ફિલ્ડ એવી છે કે જ્યાં તમે તમારા પોતાની જીવને જોખમમાં રાખી અને લોકો માટે તમે ઇલેક્ટ્રિક સર્વિસીસ પ્રોવાઈડ કરો છો. તો તમારા વિશે જણાવો કે આ ફિલ્ડમાં આવવાથી તમને આવવાની પ્રેરણા તમને ક્યાંથી મળી, અને તમારા બેકગ્રાઉન્ડ વિશે થોડું જણાવો આનંદભાઈ. થેન્ક યુ કે સૌથી પહેલાં તો મેં આ ફિલ્ડની શરૂઆત 2012માં કરેલી હતી. અને આ પ્રેરણાની વાત કરીએ તો મારા એક ફ્રેન્ડ છે, એનું જીવ જોખમમાં હતો, એ જીવ બચાવી અને એક એને હેલ્પ કરી અને એની સાથે પાર્ટનરશિપ કરી અને મેં આ પાર્ટનરશિપ સ્ટાર્ટ કરી. શું વાત છે, વોટ અ ઇન્સ્પિરેશન જર્ની ગાઈસ. યસ, વન્ડરફુલ. 2012માં જ્યારે એની ઇલેક્ટ્રિસિટીની હિસાબે એને શોર્ટ સર્કિટ થયું હતું, અને એમાં એને કહેવાય ને કે મરણતોલ જીવ જોખમમાં હતો, બરાબર છે. ત્યારે એને લાઈફ આપણે એની કેર કરી અને બચાવી, અને એના પછી ધીરે ધીરે અમે એને કમિટ કરેલું હતું કે આપણે ધીમે ધીમે બિઝનેસ સ્ટાર્ટ કરશું, અને ત્યારે આપણે એની હારે પાર્ટનરશિપ કરી અને બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો. 2012ની અંદર, મતલબ આટલા વર્ષનો તમને અનુભવ છે. 2012 થી 25, અત્યારે ટોટલ 13 વર્ષ પ્લસનો અનુભવ છે. ઓકે, તો પહેલેથી જ તમે આ ઇલેક્ટ્રોનિક્સનું જ કામ કરતા હતા કે એમાં કંઈક તમે? જ્યારે મેં સ્ટાર્ટિંગ કરેલું હતું, અને ત્યારે માર્કેટની અંદર આપણે જોતા કે બધા કહેવાય ને કે કસ્ટમરોને બધી આમ કહેવાય ને કે મુશ્કેલીઓ વેડફવી પડતી હતી, કે ઇલેક્ટ્રિકવાળા અલગ કંઈક એનો કોન્ટેક્ટ રાખવો પડતો, પછી એસી, ફ્રીજ, વોશિંગ મશીન, કોમ્પ્યુટર, સીસીટીવી. એના માટે મેં એક ઓલ ટેપ સોલ્યુશન્સ કરીને એક ફર્મ ક્રિએટ કરેલી. મારું જે જૂનું નામ હતું કંપનીનું, ઓમ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક સોલ્યુશન્સ. તો એની અંદર અમે ટોટલ 15 જાતની સર્વિસીસ આપતા, જેમ કે ઇલેક્ટ્રિક છે, એસી છે, ફ્રીજ, વોશિંગ મશીન છે, સીસીટીવી છે, કોમ્પ્યુટર છે. તો જ્યારે તમે શરૂઆત કરી ત્યારે આ 15 ટાઈપની 15 જાતની સર્વિસીસ આપતા હતા. અત્યારે આ બધી સર્વિસીસ તમે આપો છો? ના, અત્યારે લાસ્ટ 4 વર્ષથી અમારી જે મેઇન કોર કહેવાય ને કે આપણે કોર એક્સપર્ટીઝ છે, બરોબર છે, ઇલેક્ટ્રિક, એને ફોકસ કરીને એની સાથે ધીમે ધીમે આપણે કામ સ્ટાર્ટ કરેલું હતું. અચ્છા, મતલબ તમારી જે યુએસપી છે, તમારી જે કોર એક્સપર્ટીઝ છે કે ઇલેક્ટ્રિસિટીમાં જે મેન્ટેનન્સ અને સર્વિસ છે અને એનું ફિટિંગ છે, એ તમારા જેવું કોઈ ન કરી શકે, તો એ વસ્તુને તમે આગળ લઈ આવ્યા. રાઈટ, વોટ અ વન્ડરફુલ જર્ની. થેન્ક યુ સો મચ આનંદભાઈ ફોર શેરિંગ વિથ અસ. તો આનંદભાઈ, થોડું તમારું આ બેકગ્રાઉન્ડ વિશે જણાવો કે તમારું ક્વોલિફિકેશન તમે આ જ ફિલ્ડમાં કરેલું છે, અને વોટ ઇઝ યોર એજ્યુકેશન બેકગ્રાઉન્ડ? 2004ની અંદર 10th પ્લસ કરી અને આઈટીઆઈની અંદર ઇલેક્ટ્રિક્સનો કોર્સ કરેલો છે, અને એની સાથે સાથે મેં તમને કીધું કે 14 વર્ષની મારી જર્ની. વન્ડરફુલ આનંદભાઈ. તો તમારી આઈ બિલીવ કે તમે ટીમની વાત કરી હમણાં, કે તમારી પાસે ટીમ છે, તો કેવડી ટીમ છે? મારી પાસે અત્યારે 10 પ્લસની ટીમ છે, ઇન હાઉસ છે, અને બીજું આઉટસોર્સિંગ છે. બીજા આઉટસોર્સિંગ કરો છો, અને 10 પ્લસ લોકોની એક્સપર્ટ લોકોની પ્રોફેશનલ લોકોની ટીમ છે તમારી પાસે. વન્ડરફુલ. તો તમે કઈ કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, થોડું અમારા વ્યુઅર્સને જણાવો. અમે ઇલેક્ટ્રિક બાબતે કહીએ તો રેસિડેન્ટ ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે, પછી કોમર્શિયલ છે, ઇન્ડસ્ટ્રીયલ ટંકી પ્રોજેક્ટ કરીએ છીએ. અત્યારે તમને કહું તો અત્યારે જોધપુરની અંદર મારી ટીમ અત્યારે કામ કરી રહી છે. રાજકોટથી લાસ્ટ 2 દિવસ પહેલાં ટીમ ગઈ, એ ટોટલ 8000 સ્ક્વેર ફીટનું કામ છે, ઇન્ડસ્ટ્રીયલ ટંકી પ્રોજેક્ટ, એનું વર્ક કરી રહી છે. વાવ, વન્ડરફુલ. સો એવો કોઈ ઇન્સિડન્ટ આનંદભાઈ તમને યાદ આવે છે, કંઈ શેર કરવા માંગો છો? કોઈ એવો સારો અનુભવ થયો હોય ઇલેક્ટ્રિક ને લગતો, કે કોઈની તમે હેલ્પ કરી હોય આઉટ ઓફ ધ વે જઈને, આઉટ ઓફ ધ બોક્સ જઈને, અથવા કોઈ એવો બેડ એક્સપિરિયન્સ, કોઈ મેમોરેબલ એક્સપિરિયન્સ શેર કરશો? લાસ્ટ ટાઈમ આપણે
ફર્નિચરની આરે જે સંકળાયેલા હશે બરોબર છે એમાં આપણે ડુરિયન કંપનીની પ્લાય હતી. હવે એ જે એનો એક શું કહેવાય વેરહાઉસ રાજકોટની અંદર આવેલું છે બરોબર છે. ત્યાં એવું એક થયેલું હતું કે ત્યાં એક ફેબ્રિકેટર ત્યાં કામ કરતા હતા અને એને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો હતો બરોબર છે. તેને આપણે એની જીવ બચાવ્યો હતો એ સમયે, આજથી 7 વર્ષ પહેલાં. વન્ડરફુલ. અને ઘણી બધી જગ્યાએ આપણે જોયું પણ છે કે ઇલેક્ટ્રિક શોકના હિસાબે ઘણી સારી નમકીનની ફેક્ટરીમાં હમણાં આગ લાગી હતી અને આપણે ઘણા ગેમ ઝોન્સમાં સ્કૂલની અંદર બાળકોએ જીવ ગુમાવ્યા છે. તો આ જીવને જોખમમાં રાખી અને તમે અને તમારી ટીમ સર્વિસ આપો છો. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આનંદભાઈ માટે અને એમની ટીમ માટે થઈને. વન્ડરફુલ સર્વિસ આનંદભાઈ. તો આનંદભાઈ, તમારું વિઝન શું છે, તમારા ગોલ શું છે અને કયા મિશન સાથે તમે કામ કરો છો અને ભવિષ્યમાં 2030 સુધીમાં તમે પોતાની જાતને અને ઓમ ઇલેક્ટ્રિક સર્વિસીસને ક્યાં જોવો છો? ઓકે, થેન્ક યુ. સૌથી પહેલાં મારું તમને ગોલ કહીએ તો લાસ્ટ 5 વર્ષની અંદર મારે 10 CR થી પ્લસ મારે આગળ વધવું છે અને ટોટલ 25% મારે ટીમ ડેવલપ કરવી છે. અને વન્ડરફુલ. વિઝન અને મિશનની વાત કરીએ તો અત્યારે ઘણા બધા અમારા ફિલ્ડમાં વર્કરો કામ કરે છે બરોબર છે. તો પણ અમારું વિઝન છે કે આપણને સોસાયટીને એક સિક્યોરિટી આપી, ઇલેક્ટ્રિકલ સિક્યોરિટી આપી, જે ઘણા બધા અમારા ઇલેક્ટ્રિશિયન ભાઈઓ નથી કરતા. એની અંદર અમે ફોકસ કરીને એની અંદર કામ કરીએ છીએ. વન્ડરફુલ. સો આપણા વ્યુઅર્સને આપણે એક ક્વેશ્ચન છે તમારા બધા માટે થઈને. આનંદભાઈને હું પૂછીશ તમારા બધા વતી કે આનંદભાઈ, કઈ ટાઈપના રેફરન્સીસ તમને આપી શકાય? તમે કીધું કે તમે રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીઝ બધી જ જગ્યાએ કામ કરો છો, પણ તમારો કોઈ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી સાથે અત્યારે ટાઈઅપ છે અને ભવિષ્યમાં કંઈ કરવા માંગો છો? અમે છે અત્યારે લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરીએ છીએ, તો મને એના રેફરન્સ જોઈએ છે. લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના રેફરન્સ. અત્યારે તમે લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે ઓલરેડી કામ કરો છો. બીજી કઈ ઇન્ડસ્ટ્રી સાથે એના તમે વેન્ડર છો? અમે લાસ્ટ ડીમાર્ટની હારે કામ કરેલું છે. લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝની અંદર વાત કરીએ તો ડિલિવરી પ્રાઇવેટ લિમિટેડ છે, ઇકોમ છે, એક્સપ્રેસ બીસ છે, બ્લુ ડાર્ક છે, એની અંદર કામ કરીએ છીએ. વન્ડરફુલ. અને ઈવી અત્યારે બધી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન્સ આવે છે, તો એમાં પણ તમે કામ કરો છો? ઈવી ચાર્જિંગનું બી આપણે ઓલ ગુજરાતની અંદર કામ કરીએ છીએ. ઓલ ગુજરાતની અંદર. વન્ડરફુલ. શું વાત છે. તો કોન્ટેક્ટ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આનંદભાઈનો તમે ઇલેક્ટ્રિક એક્સપર્ટ છે, એના ગાઈડન્સ માટે તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. આઈ એમ કુણાલ કક્કડ સાઇનિંગ ઓફ વિથ આનંદ આડેસરા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.